બસ જો હું અને દિવ્યા રેડી થઈ ગયા. ક્યાં ગઈ? હા, મારી પાછળ પાછળ ફરતી કેવી રીતે દેખાય? તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. દિવસની શરૂઆત કરી દીધી છે આપણે. મસ્ત મજાના રેડી થઈ ગયા. તો મસ્ત મજાનું ઠંડુ પાણી પી થોડાક ઠંડા થઈ પછી જઈએ. કારણ કે તડકો તો ભલે વરસાદ પડે બફારો વધી ગયો. હરખો વરસાદ પડ્યો જ ને તો કંઈક મજા. થોડોક પડ્યો ને બફારો વધારે વયું ગયું. હવે રેનકોટ ગોતવો પડશે મારે તો. મળી જાય તો સારી વાત. એમને તો ક્યાંક મૂકો તો હશે ઠેકાણે. કારણ કે હવે નક્કી કરવું પડશે ને ઋતુ કઈ ચાલુ થશે એમ. એના જેવી વાત છે તો બરાબર ને. ચલો ફટાફટ આપણે ઓફિસ માટે નીકળી જઈએ ગાયો ઘા. બસ જો આપણે ઉપર આવ્યા તો કાર્તિકભાઈ શું કરે એમ જુઓ તમે. કેટલું મહેનતવાળું કામ કરે છોકરો. નીકળ્યો કદડો આજે કે ન નીકળ્યો? બહુ ઓલા દિવસ જેટલો નહીં હોય પણ કા. ઓ સો સોરી. કદડો તો છે. ખોલીને સાફ કરવી તો કરી નાખવી હો આપણે. બહુ ખરેખર બહુ ગંદુ થઈ ગયું છે. ફટાફટ આપણે તો કાર્તિકભાઈ કરે છે તો આપણે બીજા કામ પતાવી દઈએ. બહારનું કામ તો હમણાં બહુ છે નહીં એટલે શાંતિ છે. ચા પાણી કરી લઈએ હમણાં ફટાફટ પાછા. એટલે શું છે, કામ ધંધો તો ચાલુ જ છે આપણો. વધારે ચાલુ થઈ જાય એમ. બીજું તો શું હોય એમાં, બરાબર ને. તો બસ જો બધા ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યા હતા. ફૂલ સ્ટાફ હાજર છે કામ કરવા માટે. ઓર્ડર હે ભાઈ. બસ તો જો આપણે ઘરે તો આવી ગયા છે. દિવ્યા અંદર સાફ સફાઈ અભિયાન ચાલુ છે અત્યારે. એટલે એનું કામ કરી રહી છે. એટલે ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ મારી દીધું એટલે આપણે ત્યાં અંદર તો ના જવાય, બરાબર ને. થોડીક હેલ્પ જોતી હતી કરી દીધી છે. હમણાં પેટી પલંગમાં બધો સામાન મૂકવાનો થશે તો એ મુકાવડાવીએ. અને બીજી વાત કરીએ તો બસ હવે ફ્રેશ થવાનું છે. પછી અમારે જે જવાનું દિવ્યાના ઘરે આજે. ત્યાં આગળ દિવ્યા શેનો પ્રોગ્રામ છે? હે દિવ્યા, આજ શેનો પ્રોગ્રામ છે તારા ઘરે? ઘૂઘરાનો પ્રોગ્રામ. અવાજ નથી આવતો ને? બહુ થાકી ગઈ દિવ્યા એટલે નથી આવતો અવાજ. આજ બપોરની નહીં, લગભગ સવારની સાફ સફાઈ બેન ચાલુ છે. આમ નીટ એન્ડ ક્લીન ઘર કરીને જાય છે. અત્યારે હવે અમે લોકો એના મમ્મીના ઘરે ત્યાં આગળ ઘૂઘરાનો પ્રોગ્રામ બનાવે છે. તીખા ઘૂઘરા મસ્ત ચટણીવાળા. તો પહેલાં તો ફ્રેશ થવું પડે એટલે ફ્રેશ થઈ જાય. પછી આગળ પાછી હું દિવ્યા તમારી જોડે વાતો કરીએ, બરાબર ને. બસ જો હું અને દિવ્યા રેડી થઈ ગયા. ક્યાં ગઈ? હા, મારી પાછળ પાછળ ફરતી કેવી રીતે દેખાય? આજે દિવ્યાએ બહુ બધું કામ કર્યું છે. અહીંયા ને અહીંયા નહીં, આમ જાવું છે હવે. ખાવાના જ જાવ. થાકી ગઈ છે તો હે? યાર મારા પગને નથી ખબર પડતી. તારા પગ ઉપર ના આવે. અરે અરે હાલો હાલો. બીજું શું, દિવ્યાને ઘરે જાય જમવા બમવા જાય. જો હવે કોનો પગ આવ્યો? હા, એ તો પછી એમ જ હોય ને, તારા પગને મારા પગને. બરાબર. ચલો ફટાફટ આપણે જાય હવે દિવ્યાને ઘરે જમી લઈ. પછી હું દિવ્યા લગભગ આજે તો કાલે ગયા હતા પણ નાનકડી ડ્રાઈવમાં ગયા હતા. થાકી ગયા હતા એટલે હવે જોઈએ આજે જાય છે કે નહીં. ઈચ્છા તો છે આજ જવાની. જોઈએ હવે નક્કી કરીએ કાંઈક. હું દિવ્યા શું કરવું. જો દિવ્યા તો બહાર નીકળવા માંડી છે. આપણે રૂમાલ બુમાલ લઈને નીકળ્યા. બસ તો પછી હું દિવ્યા પહોંચી ગયા ક્રિષ્ના કેન્ડીમાં કેન્ડી ખાવા માટે. મારે તો ચોકલેટ ફ્લેવરની લીધી અને એને તો એઝ ઓલવેઝ ગુલકંદ. એટલે બીજો રાઉન્ડ છે આ તો અમારો. બસ તો ગુલ્ફી ને બધું ખાઈ હું દિવ્યા બે આવ્યા છે અત્યારે ઘરે. આટલા બધા તો મારા જ ના હોય. કેટલા છે? લાઈન કરેલી. લાઈન કરો એવું કહી દીધું. લ્યો આવું બધું છે આમ લાઈન કરી દીધી. શું હોય દિવ્યાએ કીધું. ગણપતિ બાપ્પા મોર્યા. આશીર્વાદની સખ્ત જરૂર છે તમારા. તો બસ હોમ સ્વીટ હોમ પહોંચી ગયા હતા. તો
તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. Night.